હેલો દોસ્તો, કેમ છો બધા? આજે આપણે મોરબી જવાનું છે દરિયાલાલમાં પિક્ચર જોવા. નમસ્કાર મિત્રો, આજે આપણે જાય છીએ મોરબી દરિયાલાલમાં પિક્ચર જોવા. આજે આપણા પ્રવીણભાઈની સીએનજી, આપણા હરીશભાઈ બેઠા છે, આપણા વિજયભાઈ બેઠા છે, આ મધુભાઈ બેઠા છે, આ મહેશભાઈ છે અને આપણે મારા બાજુમાં બેઠા છે. નીકળી ગયા છે કોઠી થઈને, હવે જોધપુરમાં ભોગવા આવ્યા છે અને આ ભાઈ ધોમ ફ્રી લઈને આવે છે. સામે થી પાછળ વયા ગયા છે અને આ આપણો દરિયો આવી ગયો છે અને આપણે જાય છીએ. જોવો તમે ફેમસ ગાંઠિયા મળે તમને, ટોપ ગાંઠિયા તમે વાંકાનેર તાલુકામાં રહીને મોરબી જિલ્લામાં ક્યાંય ન ખાતા હોય. અને આ ચેમ્બરનું કામ ચાલુ છે. આ આપણા મિત્રનું છે. તમારે દુકાન રાખવી હોય તો સંપર્ક કરજો અમારો. અને આ અલંગ હાઉસ આવી ગયું છે. આમાંથી વસ્તુ લેવી હોય તો તમને ભાવમાં ફેર પડશે. અને અહીંયા તમે જોઈ શકો છો મેચ ચાલુ છે લાઈવ. તમારે પણ રમવું હોય તો ગ્રાઉન્ડની બુકિંગ ફી માત્ર 1000 રૂપિયા છે. એક કરી શકો છો. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ અહીંયા અને આ સીએનજી પેલા તમારે એડમિશન લેવું હોય તો કોન્ટેક્ટ કરજો આપણો. આ આપણે વાંકાનેરમાં એન્ટર થઈ ગયા છે. આપણો રેલવેનો બોર્ડ આવી ગયો છે. ગુજરાત પોલીસના સ્ટીલ બેનર અને અહીંયા રિક્ષાવાળાનું પાર્કિંગ છે. આપણે તમે જોઈ શકો છો આ શ્રીરામના ઘૂઘરા પાછળ પોપો આવી ગયા છે. આ શ્રીરામના ફેમસ ઘૂઘરા, અતિશય ફેમસ એટલે શ્રીરામ. અને તમે જોઈ શકો છો આપણે અહીંયા સ્ટોપ કર્યો છે. આપણે અહીંયા ઊભા છે, જોઈ લો. આ રાજધાની મોબાઈલ અને આ ફૂલવાળા ભાઈ બેઠા છે. મિત્રો તમે જોઈ શકો છો આપણા ફૈજલભાઈ આવી. આ બે જીસીબી વચ્ચે લડાઈ થઈ ગઈ છે. જો તમે બાકાજી કી જ બોલે છે આપણે. તમે જોવો આપણી ગાડી સ્કોર્પિયો, આપણા ભાઈ જ છે લઈને જવા વાળા. જોઈ લો તમે. મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર તમે જોઈ શકો છો. વિશાળ ગ્રાઉન્ડ સાથે બહુ મોટી જગ્યા છે. તમે જોવો એકવાર આવજો, ક્યારેક મુલાકાત કરવા તમારે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે બાકાજી કી બોલાવતા રોંગ સાઈડમાં ગરી ગયા છે. અને તમે જોઈ શકો છો તમે આપણે રોંગ સાઈડમાં કેવા જાય છે. તમે જોઈ શકો છો આપણે રોંગ સાઈડમાં જાય છે. જો આમેથી બધા આવી જાય. તમે જોઈ શકો છો અક્ષર બિઝનેસ સેન્ટર એન્ડ હોટલ જય દ્વારકાધીશ, સરોવર પોર્ટિકો. તમે જોઈ શકો છો બાલાજી શોપ છાયા છે પાછળ અને ફોટા પાડવા માટે તમે આવી શકો છો. જો એ પણ આપણી સ્કોર્પિયો પાછી આવી ગઈ. તમે જોઈ શકો છો આપણે પાસે આટલો જો તમે બે પાંચ જાત આ બધા માલનો સેલ લઈ ગયો એટલે કારખાને ગાડી ઉપડી ગઈ. તમે જોઈ શકો છો મિત્રો, આપણે બધા ભાઈબંધ ઉતરવા માંડ્યા આપણે ફોર્ચ્યુનરમાંથી. જો મીંડા ઉતરવા તમે જો ખાલી આ ફૈજલભાઈ નીકળ્યા, આ ભાઈ નીકળ્યા, માહિરભાઈ નીકળ્યા હતા અને આપણા પ્રવીણભાઈ ફોનમાં વાત કરવા લાગી ગયા છે. અને આપણે પોગી ગયા છે દરિયાલાલ બિઝનેસ સેન્ટરમાં અને આ છે આપણું દરિયાલાલ મલ્ટીપ્લેક્સ. તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો આપણે ટિકિટ લેવા જઈ રહ્યા છીએ. આ છે આપણું આખું ગ્રુપ. આપણે ટિકિટ લેવા જઈ રહ્યા છીએ ટિકિટ બારી તરફ. આ બોક્સ ઓફિસ છે, તમે જોઈ રહ્યા છો. આપણે આવી ગયા છે, ટિકિટમાં લાઈનમાં ઉભા રહી ગયા. આપણે પહેલા જોવે છે કે કઈ ટિકિટ લેવી છે અને આપણે ફીસ નહીં કરે બધા છે. તમે જોઈ શકો છો મિત્રો, આ વનિલ ફ્લોરા છે અને હોટલ બહુ મોટી હોટલ છે. પાછળ આની કોઈ સ્પા પણ છે. જોઈ શકો છો તમે. જોઈ શકો છો મિત્રો, આપણે ટિકિટ લઈ રહ્યા છીએ. આ ટિકિટ મારી હા આપણે ટિકિટ છે. ફોન પેની પણ સુવિધા છે. ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો તમે. અને આ એના નિયમ છે. ને આ આવી ગઈ છે આપણી ટિકિટ, જોઈ શકો છો. और टिकट लेने के बाद हमारे साथ हो जाता है कुछ ऐसा जो आपको देखने मिलेगा पार्ट 2 पर. बाय बाय.